સમગ્ર દાહોદ જિલ્લા તેમજ દાહોદ શહેરના તમામ નાગરિકોને દિવાળી અને આવનારા તહેવારોની ખૂબ ખૂબ શુભકામનાઓ. દાહોદ જિલ્લા પોલીસ આપની સુરક્ષા માટે ખડે પગે ઊભી છે. આ સમયે આપણને સૌને ખ્યાલ છે કે કોરોના મહામારીનો સમય છે. બહુ મોટી સંખ્યામાં કોઈ પણ જગ્યાએ કોઈએ ભેગા થવું નહીં. દિવાળીનું દિવસ હોય કે નવા વર્ષનો દિવસે લોકો મોટી સંખ્યામાં જે ભેગા થતા હોય છે સ્ટેશન રોડ કે અન્ય કોઈ બાજુએ, ત્યાં પણ લોકોએ ભેગા થવું નહીં. જાહેરનામું અમલમાં છે 188નું, તો એ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું. દાહોદ જિલ્લા પોલીસ દરરોજ વાહન ચેકિંગ, ફૂડ પેટ્રોલિંગ, નાઇટ ડ્રાઈવ્સ એ કન્ટિન્યુઅસલી ચાલુ છે. વેકેશનના સમયગાળા દરમિયાન કોઈ શહેર કે જિલ્લા બહાર જતા હોય તો એની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરવી, જેથી એ બાજુના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ રાખી શકાય. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, માસ્ક પહેરવું અને સેનિટાઇઝેશન કરવું, એની વાત આપણે માર્ચ મહિનાથી કહેતા આવ્યા છીએ. એનું ચુસ્તપણે પાલન કરીએ. આપણી એક નાનકડી બેદરકારી પણ આમાં કોરોનાના સંક્રમણ માટેનું આમંત્રણ હોઈ શકે. એટલે આપણે સૌ કોરોના સંદર્ભે પણ તકેદારી રાખીએ અને પોલીસને આ તહેવારો સંદર્ભે સહકાર આપીએ. કોઈએ પણ પોલીસની સાથે ઘર્ષણમાં ઉતરવું નહીં અને તમામ પ્રકારે જે કાયદેસરની કાર્યવાહી જે છે તહેવારોના અનુસંધાને પોલીસ કરશે. આપની માલ મિલકતની અને કોરોના સંક્રમણ ન થાય એની તકેદારી આપ સૌ રાખો, એવી આપ સૌને અપીલ છે. ધન્યવાદ. Thank you for watching News Plus Gujarati.